પહોંચી ગયા મણિધરમાં મોગલના દર્શન કરવા અને ત્યાંથી લીધી એક ગાડી અને ભાઈબંધે બૂચ મારીને કરી નાખ્યો નાસ્તો. तुम्हें शर्म है कुछ? તો સવારના 6 વાગે આવી જશે મારો ભાઈબંધ હિતો અને અમે બે નીકળી જઈશું મોગલધામ દર્શન કરવા માટે. પણ એ પેલા રસ્તામાં આવી જશે રામાપીરનું મંદિર. તો સૌથી પહેલા પહોંચી જઈશું રામાપીરના મંદિરે અને અંદર જઈને પેલા દર્શન કરીશી અને ઘણા બધા ફોટોશૂટ પણ કરીશી અને પછી ત્યાંથી અમારો સફર ચાલુ થઈ જશે પાછો મોગલધામ જવાનો. અને રસ્તામાં જે મોસમ હતું ભાઈ એક નંબર હતું. તો રસ્તામાં પણ આપણે ઘણા બધા બ્લોગ શૂટ કરીશી અને ફાઇનલી પહોંચી જઈશું આપણે ભચાઉ. તો ભચાઉનો પણ આપણે થોડા ઘણા સીન લઈશી અને ત્યાંથી પાદરો રસ્તો પકડીશી અને પહોંચી જઈશું ડાયરેક્ટ મોગલધામ. તો મોગલધામ પહોંચીને હું નહીં નીકળી જઈશું મોગલમાના દર્શન કરવા માટે. અને અંદરમાં કેમેરો અલાઉ હોતો નથી એટલા માટે આપણે અંદર શૂટ નથી કરતા, પણ બારે આવીને આપણે થોડા ઘણા સીન લઈશી અને પછી નીકળી જઈશું બજાર સાઈડ. બજારમાં ફરતા ફરતા જે મને જોવા મળી જશે આ ટાઈપના કડા. તો અમે વિચારીશું અમારા ભાઈબંધ સર્કલમાં બધા કને એક એક કડું છે તો આપણે પણ એક લઈ લીધો. અમારા હિતેશભાઈ પણ એક ખરીદી કરે છે. તો ઉમાંથી ખરીદી કરીને અમે નીકળી જઈશું બીજી દુકાને અને પહોંચી જઈશું મકડાવાળી દુકાને. અને આ શાપનું નામ શું છે જરા કમેન્ટમાં જણાવજો. અને લગ્ન પ્રસંગ માટે તમારે ઢોલીની જરૂરત હોય તો અહીંયા કને ઘણા બધા તમને ઢોલી પણ મળી જાય જેની તમે ખરીદી કરીને તમારા ઘરે હાંચવી શકો. તો પછી અમારા હિતેશભાઈ ઉમાંથી એક ખરીદી કરે છે એમની નાની છોકરી માટે અને એ ગાડી આપણે દોડાવી. તો હવે ટાઈમ થઈ ગયો તમારો ફોટોશૂટ કરવાનો. તો અમે પહોંચી જઈશું બીજી લોકેશન ઉપર અને હું આગળ ઘણા બધા ફોટોશૂટ કરી છે અને થોડી વાર ગાડી દોડાવી અને પછી નીકળવાનું છે મારે ઘર સાઈડ પર. એ પેલા અમે મોગલમાનું નામ લઈશી અને નીકળીશી રિટર્ન ઘર સાઈડ. પણ અમારી એન્ટ્રી થઈ જશે ભચાઉની મેન બજારમાં અને અમે પહોંચી જઈશું ડાયરેક્ટ મારા કાકાના ઘરે અને ત્યાં ચાય પીસી થોડી વાર બેસી અને પાછા આવી જશે રિટર્ન ભચાઉની બજારમાં. અને અહીંયા કને આવી જશે આપણા હિતેશભાઈ ના હારા મતલબ કે એના સાલે સાહેબ. તો એનાથી આપણે મળીશું. मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू. અને એ લોકો કરતા હતા નાસ્તો તો આપણે પણ એમની જોડે બેસી જઈશું અને મફતનો નાસ્તો કરીશું. અને પછી થોડી વાર ગાડીમાં બેસીને એસીની હવા ખાઈશી અને નીકળી જઈશું અમે રિટર્ન ઘર સાઈડ. તો બસ આજના બ્લોગમાં આટલું. આ બ્લોગ તમને પસંદ આવ્યો કોઈ ના આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટામાં જોતા તો ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે હવે મારો હાથ બેહી ગયો મારા કલાઈ જાઓ.